દેશ આઝાદ થયો ત્યારે ગરાસિયાને કોઈ ધંધો કરવાની જરૂર નહોતી, સાલિયાણા હતા જ. પણ હરવે હરવે દેશને જોવાની આવતી ગઈ એમ સરકારી નોકરીઓ ખુલતી ગઈ. સરકારે બીજી વ્યવસ્થા કરી કે બધાને નોકરી મળે. પણ આજથી 35 વર્ષ પહેલાં હું ધંધે ચડ્યો ને ત્યારે ગરાસિયા માટે 3 જ ઓપ્શન હતા: પૈડું, પટો અને પ્રાઇમસ. પૈડું એટલે ડ્રાઈવરની નોકરી, ગમે ત્યાં ગમે એ ખાતામાં. પછી ટેક્સી હલાવતા હોય, ગમે એમ ડ્રાઇવિંગનો ધંધો એટલે પૈડું. પછી આવે પટો, એટલે સિક્યુરિટીથી માંડીને પોલીસ ખાતામાં, આર્મીમાં, નેવીમાં કોઈ અધિકારી તરીકે બધે ગરાસિયા. પૈડું, પટો ને હવે પ્રાઇમસ. પ્રાઇમસ એટલે પૈસા તો ગરાસિયા પાસે એ જમાનામાં હતા, એટલે પછી હાઈવે ઉપર હોટલું ચાલુ કરી. હે તારે નાસ્તા ને રહેવાનું, જમવાનું, એટલે એ પ્રાઇમસ. પછી આ 3 જ ધંધા. એમાં હું આ ઓળે ફાટે વળગો. કોમ્પ્યુટર ગ્રાફિક્સની ડિઝાઇન અને પ્રિન્ટિંગ. એટલે વિઝિટિંગ કાર્ડમાં જો જીતેન્દ્રસિંહ પરમાર લખું તો બીજી કોમ BA. ગરાસિયાથી બીતા પહેલાં એટલે મારે જીતુ પરમાર લખવું પડ્યું. જીતુ પરમાર લખું ને એટલે એ દરમિયાન 1991માં મારા પાર્ટનર હતા કડવા પટેલ, ચીમનલાલ વાછાણી, વાંસજાડિયા, જેન્ટલમેન, મસ્ત માણા. અમારા બેનો ભેટો એક સંસ્થામાં થઈ ગયો હતો, અહીંયાથી અમે નોખા થયા અને પછી અહીંયા આપણે ધંધો કર્યો VV કોમ્પ્લેક્સમાં, સ્ટાર ગ્રાફિક કરી. શૈલેન્દ્રના ગીત ગાવાનાય શોખીન ખરા અને સાંભળવાનાય શોખીન ખરા. हमने तुमको देखा तुमने हमको देखा ऐसे हम तुम सनम. આ ચીમનલાલ 1994માં સર્વસ્વ ધંધો મને આપીને ગયા. હવે આમાં એક વાત જીતુ પરમાર વાળી રહી ગઈ ને, એ હતી મારા ભાઈના સસરાની, વિક્રમસિંહ નટવરસિંહ વાઘેલા ફ્રોમ સાણંદ. તમાકુ વાવે, તમાકુના ખેતર. મારો ભાઈ અહીંયા મુલાકાતે ગયો છે હરાની, તો ઊભો અહીંયા ફાક્યું ચોરે, માવા ચોરે. તો વિક્રમસિંહથી બોલાઈ ગયું કે તમાકુ તો અમે વાવી, પણ મનરસિંહ તમાકુ તો ગધેડાય નથી ખાતા. એટલે મારો ભાઈ હાજર જવાબી હતો. એ કે મામા તમારી વાત સાચી છે, ગધેડા હોય તમાકુ ન ખાય.